ચલો ધોરણ 7 સબ્જેક્ટ છે કોમ્પ્યુટર, એમાં આપણે મેથ, એમાં ગઈ વખતે આપણે ગણ આધારિત સમીકરણ એ જોઈ ગયા હતા, બરાબર. હવે એમાં આપણે આગળ જોઈએ પેજ નંબર 58 નંબરના પેજ ઉપર. ઓકે, ચલો પહેલું તો ઓપન ઓફિસથી મેથ સ્ટાર્ટ કરીએ. સમજતા રહીશું ફોર્મ્યુલા. પછી અહીંયા જઈ અને ઝૂમ આપી દઈશું. ઓકે, હવે આજે આપણે જોવાનું છે પેજ નંબર 58 નંબરના પેજ ઉપર ટોપિક 5.8, એમાં ત્રીજું અને ચોથું, બરાબર. ત્રીજું જે છે અત્યારે પરિણામ છે એ હું વાંચું છું. તો બી અને ડીની વચ્ચે ઊંધો યુ કરેલો છે. ગઈ વખત મેં તમને લોકોને કીધું હતું, તમને યાદ ના હોય તો હું તમને કહી દઉં, એને છેદગણ કહેવાય અને મેથ્સની ભાષામાં એને છેદગણ અને ઇંગ્લિશમાં ઇન્ટરસેક્શન એમ કહેવાય, બરાબર. અને ચોથું પરિણામ છે એમાં સી અને એની વચ્ચે આડો યુ કરેલો છે, તો એને ઉપગણ કહેવાય અને ઇંગ્લિશમાં સબસેટ એવું કહેવાય, SUBSET સબસેટ એવું કહેવાય છે, બરાબર. તો ચલો હવે આપણે લખીએ. મેં તમને કીધું હતું એ પ્રમાણે આ શું છે, તો કે કેસ સેન્સિટિવ છે, એટલે અપર કેસ અને લોઅર કેસનું તમે ધ્યાન રાખજો. અને ગઈ વખતે કીધું હતું એ પ્રમાણે તમને ચોપડીમાં આઈ બ્રેસ વંચાય છે, પણ એ આઈ નથી, શું છે, એલ લખેલો છે, બરાબર. એલ બ્રેસ એટલે લેફ્ટ બ્રેસ, એટલે કે ડાબી બાજુનો કૌંસ. અને એ બ્રેકેટ ફિનિશ કરવા માટે તમારે મૂકવું પડે આર બ્રેસ એટલે કે રાઈટ બ્રેસ, એટલે કે જમણી બાજુનો કૌંસ. ઓકે, ચલો અહીંયા આપણે અત્યારે હું ત્રીજું સમીકરણ છે ટાઈપ કરું છું. ઓકે, પહેલું શું લેવાનું, કેપિટલ બી. ઓકે, હજુ ફોન્ટ મોટા કરું, બરાબર, કેપિટલ બી. પછી સ્પેસ આપી દઉં. હવે છેદગણ માટે એ લોકોએ સ્પેલિંગ શું લીધું છે, ઇન્ટરસેક્શન. ઇન્ટર અને સેક્શન અલગ શબ્દ નથી, એટલે ઇન્ટર અને સેક્શન વચ્ચે જગ્યા છોડવાની નહીં. એ સિંગલ વર્ડ છે એટલે ઇન્ટરસેક્શન આખું કેવું લખવાનું, જોડે લખવાનું, બરાબર. સ્પેલિંગ સાચો હશે તો જ આઉટપુટ સાચું આવશે, સ્પેલિંગ ખોટું હશે તો આઉટપુટ આવશે નહીં અથવા તો ખોટું આવશે, બરાબર. તો તમે જોઈ શકો છો, જેવું મેં ઇન્ટરસેક્શન લખ્યું અહીંયા છેદગણનું સિમ્બોલ આવી ગયું, બરાબર. ઇન્ટરસેક્શન પછી આપણે શું લેવાનું છે, ડી. તો એ કેવો છે, કેપિટલમાં, બરાબર. તો ચલો ફરીથી અને શું વંચાય, બી છેદગણ ડી, પણ વાંચતી વખતે ગણ નહીં બોલો તો ચાલશે. તો આખું શું બોલાય, બી છેદ ડી, બરાબર, બી છેદ ડી, બરાબર. ચલો હવે ગઈ વખત આપણે જોઈ ગયા હતા કે ઇઝ ઇક્વલ ટુની આજુબાજુ તમારે સ્પેસ છોડવી હોય તો એના માટે કઈ સાઇન આવે, તો કે ટિલ્ડ સાઇન આવે. એ ટેબ કીની ઉપર શિફ્ટ કી સાથે પ્રેસ કરવાની, બરાબર. શિફ્ટ કી સાથે હું પ્રેસ કરું છું. ઓકે, પછી શું મૂકી દઈશ, ઇઝ ઇક્વલ ટુ અને પછી ફરી ટિલ્ડ સાઇન. ઓકે, બરાબર. ચલો હવે કૌંસ મારે સ્ટાર્ટ કરવો છે, તો એના માટે હું શું લખીશ, એલ બ્રેસ, એલ બ્રેસ. ઓકે, પછી શું મૂક્યું છે એ લોકોએ 6, તમે ગમે તે મૂકી શકો, ધારો કે હું મૂકું છું 12, બરાબર. અને પછી બ્રેકેટ ફિનિશ કરવો છે તો સ્પેસ આપી અને શું મૂકી દઈશું, આર બ્રેસ, આર બ્રેસ, BRACE. કંઈક ગડબડ થઈ, આ વચ્ચે સ્પેસ છોડાઈ ગઈ, બરાબર, સ્પેસ આવે નહીં. એલ બ્રેસ 12, ઓકે. તો તમે જોવું કે મેથમાં નાની એવી ભૂલ થાય તો પણ જવાબ આવતો નથી, અથવા તો જવાબ આવે તો આઉટપુટ કેવું આવે છે, ખોટું આવે છે, બરાબર. અહીંયા સ્પેસ આપવાની હતી અને મેં સ્પેસ નહોતી આપી, તો આખું સમીકરણ જે મેં ટાઈપ કરેલું એનું એ જ પાછું આવ્યું, બરાબર. એટલે અહીંયા સ્પેસનું
કેપિટલ લેટર, સ્મોલ લેટર એ દરેકનું પોતાની જાતે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર? એટલે તમારે ધ્યાનમાં રાખવાનું છે. તો ચલો આખું સમીકરણ શું વંચાશે? B/D ઇઝ ઇક્વલ ટુ બ્રેકેટની અંદર 12 અને બ્રેકેટ કમ્પ્લીટ. કયો કૌંસ? છગડીયો કૌંસ, ઇંગ્લિશમાં કહો તો કર્લી બ્રેકેટ. ઓકે, ચલો હવે મારે બીજું સમીકરણ જોઈએ છે, તો એને આપણે શું લઈ લઈશ? ન્યૂ લાઈન. બરાબર, નવી લાઈનમાં જોઈએ છે એટલે શું લખી દઈશ? ન્યૂ લાઈન. પછી શું આપી દઉં છું? એન્ટર. હવે છે સી ઉપગણ એ. બરાબર, વચ્ચે જે સાઇન છે ને ઉપગણ બોલાય, ઇંગ્લિશમાં સબસેટ એમ બોલાશે. ઓકે, ચલો લખીએ કેપિટલ સી, પછી સ્પેસ આપું છું અને SUBSET સબસેટ. બરાબર, અને સ્પેસ આપીને લખું છું કેપિટલ એ. તો આને શું વંચાય? સી ઉપગણ એ. બરાબર, તો ચલો આપણે રિપીટ કરીએ કે યોગગણ છે એને ઇંગ્લિશમાં શું વંચાય? તો કે યુનિયન એવું વંચાય. પછી છેદગણ છે એને શું વંચાય? તો કે ઇન્ટરસેક્શન એવું વંચાય. બરાબર, અને ઉપગણ છે એને ઇંગ્લિશમાં શું વંચાય? તો કે સબસેટ એવું વંચાય છે. બરાબર, ઓકે. તો હવે ગણ આધારિત સમીકરણ છે એ ચોપડી કરતાં આપણે અલગ આપણી રીતના લખીએ. ઓકે, તો ચલો આનો અભ્યાસ પૂરો થઈ ગયો. હવે આપણે શું કરીશું? અને આખું ક્લોઝ કરી દઈએ અને ફરીથી નવેસરથી સ્ટાર્ટ કરીશું. ક્લોઝ કરી દઉં છું અને પછી ફરી નવેસરથી સ્ટાર્ટ કરીશું. આ બાજુમાં જે દેખાય ને એરોની બાજુમાં એ વેટનું સિમ્બોલ કહેવાય, એ આવતું હોય ને તો એ વખતે તમારે સ્ટોપ થઈ જવાનું. બરાબર, ઓકે. ચલો હવે આપણે ચોપડી કરતાં કંઈક અલગ લખીએ. આપણે શું લખીએ કે A યોગ B છેદ C. બરાબર, એવું આખું આપણું જોડે લખીએ. ઓકે, ચલો A, હજુ ઝૂમ કરો. બરાબર, એને તમારે બ્રેકેટમાં લેવો છે તો પણ લઈ શકાય, એમને રાખવો હોય તો એમને રાખો. ઓકે, ચલો એ. પછી યોગ લેવો છે એટલે મારે શું લઈ લઈશું? યુનિયન. બરાબર, યોગગણ માટે શું આવશે? તો કે યુનિયન. યુનિયન આવી ગયું. ઓકે, એ યોગ. પછી લઉં છું બી. ઓકે, એ યોગ બી આવી ગયું. પછી ઇઝ ઇક્વલ ટુ કરીને કૌંસમાં અમુક આપણે સંખ્યા લખીશું. તો બ્રેકેટ માટે આગળ કઈ સાઇન આવશે? ટિલ્ડ સાઇન. પછી શું મૂકી દઈશું? ઇઝ ઇક્વલ ટુ, અને ફરી કઈ સાઇન આવશે? ટિલ્ડ સાઇન. બરાબર, હવે એમાં લઈ લઈએ ધારો કે 1 2 3 4 5. ઓકે, કયો બ્રેકેટ આવશે છગડિયા કૌંસ માટે? એલ બ્રેસ. એલ બ્રેસ is equal to 1, 2, 3, 4, 5. બરાબર, અને પછી એને પૂરો કરવા માટે લખી દઈશું આર બ્રેસ. ઓકે, બ્રેસ પછી અહીંયા સ્પેસ આવશે. એ યોગ બી ઇઝ ઇક્વલ ટુ 1 2 3 4 5. બરાબર, પછી શું કરવું છે ખબર છે? કે આપણે આનો આખાનો તમારે છેદગણ બતાવવો છે. બરાબર, તો અહીંયા વચ્ચે કોઈક બીજી સંખ્યા લખી દેવાની. ઓકે, છેદગણ બતાવવો હોય તો એના માટે તમારે શું લખાય? તો કે ઇન્ટરસેક્શન એવું લખાશે. બરાબર, તો અહીંયા બાજુમાં લખી દઈએ ઇન્ટરસેક્શન. ઓકે, ચલો હવે ફરી તમારે બીજી કોઈક સંખ્યા લખવી છે. ધારો કે એકી સંખ્યા લખી દઈએ 1 થી 10માં આવતી 1 3 5 7 ને 9 એવી સંખ્યા લખી દઈએ. ઓકે, તો ચલો સ્પેસ આપું છું. બરાબર, હવે બ્રેકેટ કરવો છે તો શું લખી દઈશ? એલ બ્રેસ. એલ બ્રેસ. બરાબર, પછી શું કરી દઈશ? સ્પેસ આપીશ. હવે મેં તમને કીધું હતું કે 1 થી 10માં આવતી એકી સંખ્યા એટલે લખો 1, 3,
5,7,9 બરાબર. અને પછી લખી દો બ્રેકેટ કમ્પ્લીટ કરો એટલે શું લખી દો આર બ્રેસ BRACE આર બ્રેસ બરાબર. સ્ક્રીન થોડીક નાની કરું છું એટલે કદાચ તમને આખું જોવામાં તકલીફ પડતી હોય તો હા જો A યોગ B ઇઝ ઇક્વલ ટુ 1 2 3 4 5 બ્રેકેટ કમ્પ્લીટ. પછી છેદગણ માટે અહીંયા વચ્ચે મેં શું મૂક્યું છે ઇન્ટરસેક્શન મૂક્યું છે અને પછી ફરી બ્રેકેટમાં લખ્યું 1 3 5 7 9. તો જરૂરી નથી કે તમને ચોપડીમાં જે આપ્યું હોય એ જ પ્રમાણે તમે કરી શકો. તમે તમારી જાતે લોજિક દોડાવી અને યોગગણ છેદગણ ઉપગણ એ બધાના સમીકરણ પણ તમે તમારી જાતે આવી રીતે બનાવી અને ક્રિએટ કરી શકો છો. આ તમને એટલા માટે બતાવ્યું કે હવે તમને જે વર્કશીટ પૂછાશે એમાં મોટે ભાગે મેથના કમાન્ડ લખેલા હશે તો એનું પરિણામ લખવાનું અને એનાથી ઊંધું પરિણામ લખેલું હશે તો એના ઉપરથી કમાન્ડ લખવાના. એ પ્રમાણે તમને લોકોને પૂછાશે બરાબર. એટલે એમાં કોઈએ મિસ્ટેક કરવાની નથી બરાબર. તો જો અહીંયા નીચે હું સિલેક્ટ કરું છું બરાબર. આમાં ફોન્ટ ઝૂમ થતા નથી. ફોર્મેટ ફોન્ટ સાઇઝ ના આ તો આની સાઇઝ વધે છે. આની સાઇઝ વધે છે બરાબર. અને આમાં આની કોઈ ફેસિલિટી આપી નથી. બ્રેકેટમાં તમે અહીંયા રાખશો તો પણ કોઈ ખાસ ફરક પડશે નહીં. ઓકે તો ચલો વાંચું છું. એ પછી વચ્ચે મારે યોગગણ જોઈએ છે એટલે અહીંયા બાજુમાં મેં શું મૂક્યું યુનિયન બરાબર. અહીંયા સિલેક્ટ રાખું છું એટલે તમને લોકોને કદાચ થોડું ઘણું દેખાય યુનિયન. પછી તો બી એમના એમ લખી દઈશું. હવે ઇઝ ઇક્વલ ટુની આજુબાજુ મારે સ્પેસ જોઈએ છે એટલે બી પછી મેં શું કર્યું ટિલ્ડ સાઇન મૂક્યું. પછી ઇઝ ઇક્વલ ટુ મૂક્યું અને પછી ફરી શું મૂક્યું તો કે ટિલ્ડ સાઇન. હવે આ બ્રેકેટ મારે ઓપન કરવો છે એટલે શું લઈશું તો કે એલ બ્રેઝ લેફ્ટ બ્રેઝ એટલે કે ડાબી બાજુનો કૌંસ ઓપન કર્યો. પછી શું લીધા 1 2 3 4 5 બરાબર એ લીધા. પછી શું કર્યું આ કૌંસ પૂરો કર્યો એટલે શું લખ્યું આર બ્રેઝ બરાબર. ઓકે પછી આ બંનેનો છેદગણ લેવો છે તો છેદગણને મેથમાં શું કહેવાય ઇન્ટરસેક્શન કહેવાય. એટલે 5 પછી આર બ્રેઝ કમ્પ્લીટ કર્યો પછી શું લીધું છે ઇન્ટરસેક્શન એવું લખ્યું છે બરાબર. હવે લેફ્ટ બ્રેઝમાં શું લખ્યું છે તો કે એલ બ્રેઝ અને પછી શું લખ્યું 1 3 5 7 9 અને પછી આ બ્રેકેટ ફિનિશ કરવો છે એટલે શું લીધું છે તો કે આર બ્રેઝ એમ લીધું છે બરાબર. તો આનું આઉટપુટ આવું આખું મોટું આવે છે બરાબર. હવે મેં તમને ગઈ વખત કીધું હતું કે જ્યારે તમારી ડિસ્પ્લે સ્ક્રીન કરતાં આઉટપુટ નાનું મોટું થશે તો કોમ્પ્યુટર આપમેળે સ્ક્રોલ બાર લઈ લેશે બરાબર. સ્ક્રોલ બાર બે ટાઈપના હોય હોરિઝોન્ટલ અને વર્ટિકલ. હોરિઝોન્ટલ એટલે જ્યારે તમારું લખાણ ડાબેથી જમણી બાજુ ના આવે તો કોમ્પ્યુટર નીચે આડો સ્ક્રોલ બાર લઈ લે અને હોરિઝોન્ટલ કહેવાય બરાબર. જો અહીંયા લેફ્ટ રાઈટ બરાબર. તમે આમ ખસેડો છે માઉસનું પોઈન્ટ ત્યાં લઈ જવાનું બટન પ્રેસ કરી રાખવાનું નામ કરો એટલે થઈ જાય બરાબર. અને જ્યારે તમારું લખાણ ઉપર નીચે નામ આવે તો અત્યારે તો આવી જાય છે પણ જ્યારે ઉપર નીચે નામ આવે તો કોમ્પ્યુટર એક ઊભો સ્ક્રોલ બાર લઈ લે છે અને વર્ટિકલ સ્ક્રોલ બાર કહેવાય બરાબર. એ તમે અહીંયા માઉસનું પોઈન્ટ પ્રેસ કરીને આમ ઉપર નીચે કરો એટલે તમે લોકો જોઈ શકો બરાબર. હવે આપણે ફરી એક નવું સમીકરણ બનાવીએ. ઓકે ચલો આ પતી ગયું. હવે અહીંયા ન્યૂ લાઈન એવું લખી દઈએ ન્યૂ લાઈન. ઓકે એન્ટર આપી દો. હવે આપણે શું કરીએ એવું સમીકરણ બનાવીએ કે જેમાં યોગગણ
છેદગણ અને ઉપગણ ત્રણેયનું કોમ્બિનેશન હોય. ઓકે, તો યોગગણ માટે શું લેવાય? યુનિયન. અને છેદગણ માટે શું લેવાય? ઇન્ટરસેક્શન. અને ઉપગણ માટે શું લેવાય? તો કે સબસેટ. ઓકે, તો ચલો આમાં એ લોકોએ મૂલ્યાંકન કસોટી આપી છે ને, એમાં તો એ લોકોએ જે ઉદાહરણ પૂછ્યા છે ને એની એ જ મૂલ્યાંકન કસોટી છે, એટલે મૂલ્યાંકન કસોટીનો પણ કોઈ મતલબ નથી. ઓકે, ચલો હવે પહેલાં લઈએ કેપિટલ એ. ઓકે, પછી એમાં શું લેવાનું છે? ઉપગણ લઈ લઈએ. બરાબર, તો ઉપગણ માટે શું આવશે? સબસેટ આવશે. તો SUBSET. બરાબર, સબસેટ. તો ઉપગણનું ચિહ્ન આવી ગયું. પછી સ્પેસ આપી અને કેપિટલ બી લખીએ. તો એ ઉપગણ બી. બરાબર, પછી ઇઝ ઇક્વલ ટુ ની આજુબાજુ સ્પેસ જોઈએ છે, તો હું શું કરીશ? ટિલ્ડ સાઇન. ઇઝ ઇક્વલ ટુ ફરીથી ટિલ્ડ સાઇન. બરાબર, એ ઉપગણ બી. ઓકે, હવે એમાં આપણે લઈ લઈએ શું છે તો કે એ યોગ બી અને એ છેદ બી એનો ઉપગણ છે એવું દર્શાવવું હોય તો પણ દર્શાવાય. બરાબર, કોઈ સંખ્યા ના લખવી હોય અને એ યોગ બી અને એ છેદ બીનો ઉપગણ છે એવું લખવું હોય તો પણ લખાય. અમારે અહીંયા શું લખવું છે ખબર છે? એ યોગ બી એવું લખવું છે, તો શું લખીશું? એ પછી શું લખી દઈશું? સ્પેસ યુનિયન બી. બરાબર, સ્પેસ રહી ગઈ. હા, એ યોગ બી. બરાબર, અહીંયા કૌંસ લઈ લો એની આગળ. હવે એની આગળ બ્રેકેટ લેવા માટે અહીંયા શું લખી દઈશું? એલ્બ્રેસ. બરાબર, ટિલ્ડ સાઇન અને એની વચ્ચે જતા રહો અને અહીંયા લખી દો એલ્બ્રેસ. એલ્બ્રેસ યુનિયન પછી બી એ યોગ બી. હવે શું કરી દઈશું? એ છેદ બી એમ મૂકવો છે. ઓકે, અહીંયા જતા રહો. હવે એ છેદ બી એવું લખાવું છે, તો એના માટે શું આવશે? તો કે એ પછી છેદ માટે શું આવશે? ઇન્ટરસેક્શન. બી. બરાબર, એ ઉપગણ બી ઇઝ ઇક્વલ ટુ એ યોગ બી અને એ છેદ બી. ઓકે, તો જો આ રીતનું પણ તમે લોકો લખાઈ શકો છો. બરાબર, એલ્બ્રેસ એ યુનિયન બી એ ઇન્ટરસેક્શન બી. બરાબર, અને અહીંયા તમારે કોઈ સંખ્યા લખવી હોય તો પણ તમે લખી શકો છો. બરાબર, આ સમીકરણ થોડું કન્ફ્યુઝન વાળું લાગતું હોય તો આપણે એને શું કરી દઈએ? રિમૂવ કરી દઈએ. બરાબર, તો આ સમીકરણ આપણું ઘણું સરસ થયું હતું. તો આવી રીતે તમે કોમ્બિનેશનનો ઉપયોગ કરી અને પણ તમે લોકો સમીકરણ બનાવી શકો છો. બરાબર, તો અહીંયા આપણું ચેપ્ટર નંબર 5 મેથનો પરિચય એ થિયરી અને પ્રેક્ટિકલ એમ આખામાં કમ્પ્લીટ થાય છે. બરાબર, હવે એમાં જે આપણને અઘરું લાગે એ હું તમને લોકોને રિવિઝન કરાવી દઉં છું. તો જુઓ, પેજ નંબર 55 ઉપર ત્રીજું સમીકરણ છે એ હાર્ડ છે કે x ઇઝ ઇક્વલ ટુ -b પ્લસ બ્રેકેટમાં b² - 4ac/2. બરાબર, એ થોડું હાર્ડ સમીકરણ છે, તે આપણે ફરીથી જોઈ લઈએ. ઓકે, અહીં આપણે શું કરી દઈશું? મેથને ક્લોઝ કરી દઈશું. ડિસ્કાર્ડ આપી દો. ચલો હવે લઈએ આપણે x. બરાબર, x સ્પેસ આપો ઇઝ ઇક્વલ ટુ ફરીથી સ્પેસ આપો. બરાબર, હવે શું કરવાનું છે? 2 વખત છગડીયો કૌંસ ઓપન કરવાનો છે. બરાબર, પછી શું લીધું છે? -b. ઓકે, પછી સ્પેસ પ્લસ ફરી સ્પેસ. વર્ગમૂળ માટે શું લેવાય? તો કે
SQRT બરાબર. SQRT એટલે શું થશે તો કે વર્ગમૂળ બરાબર. પછી ફરી આવશે છગડીયો કૌંસ બરાબર. હવે એમાં બીનો વર્ગ જોઈએ છે એટલે બીની ઘાત, તો એના માટે કઈ સાઇન આવશે? કેરેટની સાઇન આવશે બરાબર. બી પછી કેરેટ 2 બરાબર. એટલે શું આવી ગયું? બી સ્ક્વેર સ્પેસ માઇનસ સ્પેસ 4AC બરાબર. પછી 3 વખત બ્રેકેટ ફિનિશ કર્યું છે 1 2 3 ઓકે. તો જેવો મેં બ્રેકેટ ફિનિશ કર્યો તો તમે જોયું કે બધું વ્યવસ્થિત રીતે લખાયેલું આવી ગયું. જ્યાં લગી બ્રેકેટ ફિનિશ નહોતા થયા ત્યાં સુધી અનઇવન લખાયેલું હતું. બી સ્ક્વેર માઇનસ 4AC ઉપર હતા, માઇનસ બી પ્લસ સ્ક્વેર રૂટ નીચે હતું અને એની નીચે પણ કંઈ ઇનકમ્પ્લીટ હોય એવું આપણને બતાવતા હતા. આ કૌંસ હું પૂરો કરું છું. આ બ્રેકેટ ફિનિશ કર્યું એટલે જો પહેલો બ્રેકેટ ફિનિશ કર્યો એટલે આનું કમ્પ્લીટ થઈ ગયું. બીજો બ્રેકેટ ફિનિશ કરું છું તો x = બાજુનું કમ્પ્લીટ થઈ ગયું અને ત્રીજો બ્રેકેટ ફિનિશ કરું છું તો આ કમ્પ્લીટ થઈ ગયું બરાબર. હવે આ બધું ઉપર જોઈએ છે અને એના પછી મારે 2 બગડો ખાલી નીચે જોઈએ છે એટલે અહીંયા સ્પેસ આપી અને આપણે શું લઈ લઈશું? ઓવર લખ્યું. જેવું મેં ઓવર લખ્યું અહીંયા વચ્ચે એક લીટી દોરાઈ ગઈ એટલે ઓવરની પહેલાં તમે જે આટલું જે લખ્યું છે બરાબર, એક્સથી નહીં ગણવાનું, અહીંથી લખવાનું, અહીંથી ગણવાનું બરાબર. આ બધું ક્યાં આવી ગયું? ઉપર. અને એના પછી મારે બગડો કે કોઈ પણ સંખ્યા એ નીચે જોઈએ છે તો અહીંયા મેં શું લખી દીધું? 2 બરાબર. તો આ સમીકરણ હતું એ જટિલ સૂત્રોમાં સૌથી હાર્ડ સમીકરણ છે બરાબર. તો એ રીતે 5.7માં જે બીજું સમીકરણ છે log 2 64 માઇનસ log 2 માઇનસ 6 log 2 બરાબર, એ પણ હાર્ડ સમીકરણ છે બરાબર. તો જ્યારે બી એવા ઇક્વેશન સમીકરણ કમાન્ડ પૂછાય તો એના માર્ક્સ ઓબ્વિયસલી વધી જાય બરાબર. તો એવા સમીકરણ ઉપર તમે લોકો વધારે ભાર આપજો. આજે આપણે યોગગણ, છેદગણ અને ઉપગણમાં વ્યવસ્થિત સમીકરણ જોઈ ગયા અને જટિલ સૂત્રોમાં ત્રીજું સમીકરણ હાર્ડ હતું એ પણ જોઈ ગયા બરાબર. હવે મેં તમને લોકોને કીધું એ પ્રમાણે કે જ્યારે તમને વર્કશીટ પૂછાશે એ વખતે કમાન્ડ ઉપરથી પરિણામ પૂછાશે અથવા તો પરિણામ ઉપરથી કમાન્ડ તમને ટાઈપ કરવાનું પૂછાશે. જો એમાં તમે કેપિટલ સ્મોલની મિસ્ટેક કરી હશે અથવા તો સ્પેસ આપવામાં તમે લોકોએ ગડબડ કરી હશે તો તમને લોકોને માર્ક્સ કપાઈ જશે અને જો વધારે પડતી મિસ્ટેક હશે તો બિલકુલ માર્ક્સ મળશે નહીં. એટલે તમારે કહેવાનો મતલબ શું છે કે મેથ એ કેસ સેન્સિટિવ છે તો તમારે અપર કેસ અને લોઅર કેસ એનું ધ્યાન રાખી અને તમારે પ્રોગ્રામનું જે આઉટપુટ અને જે પ્રોગ્રામનો કમાન્ડ છે એ તમારે ટાઈપ કરવાના રહેશે બરાબર. પછી સાચું હશે અને તમે ખોટું હશે ને તમે એવી આર્ગ્યુમેન્ટ લઈને આવશો કે અમે સાચું લખ્યું છે કેમ માર્ક્સ કાપ્યા તો માર્ક્સ મળશે નહીં. આમાં સ્પેસનું પણ ઇમ્પોર્ટન્ટ છે. ધારો કે તમારે વિવિધ સિમ્બોલ ઉમેરવા છે, એમાં પાઈનું સિમ્બોલ ઉમેરવું છે તો પર્સન્ટેજ અને પાઈ વચ્ચે સ્પેસ આવે નહીં. પર્સન્ટેજ અને પાઈ કેવા લખવાના છે? તમારે જોડે લખવાના છે બરાબર. એટલે મેથ એ કેસ સેન્સિટિવ છે એટલે એમાં અપર કેસ, લોઅર કેસ, સ્પેસ એ બધાનું તમારે લોકોએ વ્યવસ્થિત ધ્યાન રાખવાનું છે બરાબર. હવે પછી જ્યારે આપણે પીડીઆર હશે એમાં આપણે પ્રેક્ટિકલ નહીં જોઈએ પણ ચેપ્ટર નંબર 1થી મૂલ્યાંકન કસોટી એ આપણે જોતા રહીશું કારણ કે 1 થી 5 ચેપ્ટરમાં ટોટલી થિયરી અને ટોટલી પ્રેક્ટિકલ એ બધું જ ફિનિશ થઈ ગયું છે બરાબર. પતે એટલે તમારે શું કરવાનું છે તો કે વ્યવસ્થિત અહીંથી ક્લોઝ કરી દેવાનું. પછી મેં તમને કીધું તો એમ મોટે ભાગે વચ્ચે સેવમાં નો આવે છે પણ અહીંયા શું આવે છે? ડિસ્કાર્ડ. તમારે સેવ કરવું હોય તો અહીંયા ક્લિક કરવાનું એટલે એક બોક્સ આવશે, એમાં નામ આપી દેવાનું. કોમ્પ્યુટર જાતે અનટાઇટલ 1 લઈ લે પણ અહીંયા આપણે નામ નથી આપવું, સેવ નથી કરવું બરાબર. એટલે અહીંયા ક્લોઝ કરીને હું શું આપી દઈશ? ડિસ્કાર્ડ આપી દઈશ અને પછી અહીંયા જઈ અને શું આપી દેવાનું? શટડાઉન બરાબર. તમને વારંવાર કહું છું કે કોમ્પ્યુટર પ્રોપર રીતે ક્લોઝ કરજો. વ્યવસ્થિત રીતે બંધ કરશો તો તમારું કોમ્પ્યુટર લાંબા ગાળે વ્યવસ્થિત રીતે કામ કરશે બરાબર. પછી તમે ઉતાવળમાં બંધ કરશો તો 2-4 વખત વ્યવસ્થિત બંધ થઈ જાય પણ પછી એમાં લાંબા ગાળે મુશ્કેલી થશે. તો તમે જોઈ શકો છો કે વચ્ચે નો સિગ્નલ એવું આવી ગયું. નો સિગ્નલ આવી જાય પછી જ તમારે પાછળની 2 સ્વિચો બંધ કરી દેવાની છે બરાબર. તો અહીંયા સેમિસ્ટર 1માં 5 ચેપ્ટરનો થિયરી અને પ્રેક્ટિકલ બંનેનો સિલેબસ છે એ કમ્પ્લીટ થઈ ગયો એટલે આવતી વખતે આપણે મૂલ્યાંકન કસોટી જોઈશું. ઓકે, નમસ્કાર.